તો ગાઈસ અહીંયા આગળ આપણે બનાવી રહ્યા છીએ ખીચું. એની માટે મેં લઈ લીધો છે આ રહ્યો ચોખાનો લોટ. તો ચોખાનો લોટ એક વાટકો લીધો, પણ એમાં થોડું કૂણો છે, તો એમાં હું નાખી દઈશ 2 ચમચી સાબુદાણાનો પાવડર. તો જ્યારે આપણે નાના હતા ત્યારે મમ્મી દરાવા જાય ખીચાનું, ત્યારે અંદર થોડા સાબુદાણા નાખતી હતી. તો મસ્ત એવો ટેસ્ટ માટે આપણે સાબુદાણાનો પાવડર લઈ લીધો. તો હવે આને આપણે ચારી લેવાનો. ચારી લેવાથી શું થશે કે એમાં ગોટલીઓ નહીં બને. તો આને આપણે ચારી લઈશું એટલે 2 લોટ ભેગા થઈ જશે. તો ચારી લઈશું લોટના. તો ગાઈઝ જે મેજરમેન્ટથી આપણે ચોખાનો લોટ લીધો હતો એ જ મેજરમેન્ટથી 3 વાટકા આપણે પાણી લઈ લઈશું. તો ગાઈઝ 3 વાટકા પાણી લઈ લીધા પછી આપણે નાખીશું મરચાંની પેસ્ટ, જે મેં બનાવીને રાખી હતી. મરચાંની પેસ્ટ નાખી દઈશું. તમારે જેટલું તીખું ખાવું હોય એટલું વધારે ઓછું કરી શકો. અંદર આપણે નાખીશું જીરું, થોડોક અજમો અને અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે બધું મસ્ત હલાવીને અને પાણીને ઉકળવા દઈશું. ઉપર ઢાંકણું લગાવી દઈશું. તો ગાઈસ જુઓ આપણું પાણી મસ્ત એવું ઉકળી ગયું છે. હવે અંદર આપણે નાખી દઈશું લોટ. તો 1/4 ટીસ્પૂન આપણે નાખ્યો પાપડ ખાર. હવે અંદર લોટ મિક્સ કરી દેવાનો. ધીરે ધીરે નાખતા જવાનું અને હલાવતા જવાનું. હવે આને આપણે સીચવા દેવાનું 10 થી 15 મિનિટ. ઢાંકણું રાખીને સીચવા દેવાનું. રૂહી તો ગાઈસ તમે જોઈ શકો છો 15 મિનિટ પછી આપણું ખીચું મસ્ત એવું રેડી થઈ ગયું છે. તો હવે આપણે આને સર્વ કરી લઈશું. તો ગાઈસ જો મારી જોડે ઓલિવ ઓઇલ, તમે સિંગ તેલ નાખીને બનાવી શકો છો, પણ મારી જોડે સિંગ તેલ નહીં એટલે મેં ઓલિવ ઓઇલનો ઉપયોગ કર્યો છે. અને ઉપરથી આપણે નાખવાનો આચાર મસાલો. તો જો આપણે કરી દીધું સર્વ.